ગઈકાલે બાપાને વિદાય કરી. ખરેખર વિસર્જન જે છે, વિસર્જન ઇઝ નોટ ધ એન્ડ બટ એકચ્યુઅલી ઇટ ઇઝ ધ વે ઓફ સક્સેસ. વિસર્જન એ કોઈ અંત નથી, પણ એક નવી શરૂઆત જે છે એ આપણને દર્શાવે છે. આવા એક સકારાત્મક અને હકારાત્મક વિચાર સાથે આજનો જે વિષય છે મારો, પાથવે ટુ પીક સક્સેસ, સફળતા તરફ કઈ રીતે કઈ દિશામાં આગળ વધી શકાય. સફળતા વિશે ઘણી બધી વાતો થઈ છે, પણ આજે મારે સફળતા વિશે નહીં, પણ સફળતાની દિશામાં કઈ રીતે આગળ વધી શકાય એનો જે પાથવે છે એના વિશે થોડીક વાતો કરવી છે. વાતની શરૂઆત કરું પહેલાં એ ખાસ અમિતભાઈ કે જેમના મસ્તિષ્કમાં આ સરસ મજાનું સ્ટેજ પ્રોવાઈડ કરવા માટેનો વિચાર આવ્યો, અને મહેશભાઈ ઢોલરિયા કે જેમણે આ વિચાર છે ને અમલમાં મૂકવા માટે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. બંને ભાઈઓનો હૃદયથી આભાર માનવો છે. આ બંને મિત્રો માટે ભાવ હોય એટલી તાળી પાડો, મનમાં જેટલો ભાવ હોય વધારે નહીં. એક મિત્રએ મને પૂછ્યું કે સફળતા શું છે, કઈ રીતે સફળતા મેળવી શકાય. એટલે મેં એને કીધું કે સફળતા બીજું કંઈ નહીં, સફળતા એટલે માત્ર ને માત્ર દલીલો ન કરવી. દલીલો નહીં કરો એટલે સફળતા મળશે. એ મને કે એવું થોડું હોય ભાઈ. મેં કીધું સાચી વાત છે તારી. કહેવાનો જે હેતુ છે, તાત્પર્ય છે, માત્ર એટલું છે કે જે હું માનું છું ને એ હું કરતો નથી, એપ્લાય કરતો નથી. મને ખબર છે સફળતા શું છે, ક્યાં છે, કેવી રીતે મળી શકે, કયા માર્ગે જવાથી મળશે, કેટલું કામ કરવાથી મળશે, પણ એપ્લાય એ નથી. આપણે એને એપ્લાય કરતા નથી. આપણને બધું ખબર હોવા છતાં, અને કંઈક આ કારણ છે કે આપણે સફળતા સુધી પહોંચી શકતા નથી. એક નાનકડી એવી એક્ટિવિટી કરાવી છે. સમયની બહુ મર્યાદા છે મારી પાસે. તમે બધા પ્રેમથી આંખો બંધ કરી દો, એકદમ આંખો બંધ. મોબાઈલ વિશે વિચાર નહીં કરતા પ્લીઝ. એવું વિચારો કે તમે ક્યાંક એક ગાઢ જંગલમાં અંધારું છે, ત્યાં વચ્ચે ઊભા છો. સામે દૂર 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 સ્ટ્રેટ વે પર કંઈક ચમકી રહ્યું છે, કદાચ તમારી સફળતા. તમે ત્યાં જવા માટે આગળ વધી રહ્યા છો, કંઈ જ દેખાતું નથી, બધી બાજુ અંધકાર છે, બધું જ તમે ભૂલી ગયા છો, શરીરમાં પરસેવો વળી રહ્યો છે, તમે દોડી રહ્યા છો સતત એ સફળતાને પામવા માટે. બધું જ ભૂલીને, તમારું સ્વાસ્થ્ય, પરિવાર બધાને ભૂલીને એકમાત્ર તમારો ગોલ, એકમાત્ર લક્ષ્ય. જેમ અર્જુનને માછલીની આંખ દેખાતી હતી એવી રીતે તમને એ તમારી સફળતા દેખાય છે. તમે દોડતા દોડતા ત્યાં સુધી પહોંચો છો અને જુઓ છો તો એક સરસ મજાની તમારી સફળતા, એક ગોલ્ડ મેડલ તમારી સામે છે. એ તમે લ્યો છો, ઉઠાવો છો, લોકો તમને પહેરાવે છે, લોકો તમને ઊંચા કરી લે છે અને તાળીઓ વડે તમને વધાવે છે. આંખો બંધ કરજો, બંધ જ રાખજો. આ એક સફળતાની એક સંકલ્પના આપણે અનુભવી કે કદાચ આ સફળતા છે. હવે ફરી પાછા બીજા એક પિક્ચરમાં આવીએ કે જેમાં ફરી પાછા તમે એ જ જંગલમાં ઊભા છો, પણ હવે દિવસનો સમય છે, અજવાળું છે, સરસ મજાના વૃક્ષો લીલાછમ તમને દેખાઈ રહ્યા છે. સફળતા ક્યાંય સ્પષ્ટપણે નજર નથી આવતી, પણ તમે ધીમે ધીમે સફળતાને શોધવા માટે આગળ વધી રહ્યા છો. ક્યાંક ક્યાંક સરસ મજાના રંગબેરંગી પતંગિયાઓ તમને દેખાઈ રહ્યા છે, ક્યાંક ક્યાંક પક્ષીઓનો કલરવ તમને સંભળાઈ રહ્યો છે, કીડીઓ છે વાંકી ચૂકી ત્રાસી, એમાં પગ મૂકીને ધીરજથી તમે ધીમે ધીમે ચાલો છો. તમારું સરસ મજાનું એક પપી તમારી સાથે છે, એ પણ તમારી સાથે આવી રહ્યું છે, અને સફળતાને તમે ધીમે ધીમે શોધો છો. અને ક્યાંક દૂર તમને એક સરસ મજાના ગુલાબના ફૂલ ઉપર કાંટાઓની વચ્ચે તમે એની ત્યાં સુધી પહોંચો છો અને તમને ત્યાં એક મેડલ દેખાય છે. આ મેડલ સિલ્વર મેડલ છે. આ તમારી સફળતા છે અને એને તમે પ્રાપ્ત કરો છો અને આનંદથી તમે પાછા ફરો છો. આપ આંખો ખોલી શકો છો. બંને વખતે સફળતા આપણે મેળવી છે. એકમાં ગોલ્ડ મેડલ છે, એકમાં સિલ્વર મેડલ છે. આ બંનેમાંથી કદાચ કેટલાક મિત્રો એવા હોઈ શકે કે જેમને ગોલ્ડ મેડલ વધારે પસંદ કર્યું હોય, કેટલાક એવા પણ હશે. કોઈ એવા મિત્રો છે કે જેમને સિલ્વર મેડલ, ખરેખર સિલ્વર મેડલથી પણ આનંદ મળ્યો હોય. એનું કારણ શું? સિલ્વર મેડલ પણ ગમ્યું એનું કારણ જર્ની છે, એ બ્યુટીફુલ હતી. એ પ્રવાસ છે, પ્રવાસ જે છે, માર્ગ જે છે, સફળતા સુધી પહોંચવાનો પાથ છે, વે છે, એ સરસ હતો. અને એટલા માટે કદાચ એમના માટે એ સિલ્વર મેડલ છે, કદાચ ગોલ્ડ મેડલથી પણ વિશેષ હતું. લાઈફની અંદર કંઈક એચીવ કરવા માટે જે રસ્તેથી આપણે જઈ રહ્યા છીએ, આ રસ્તામાં આપણી જર્ની, આપણો પાથ કેવો પસાર થાય છે, આ વસ્તુ સૌથી વધારે મેટર કરતી હોય છે. કારણ કે હું એમ કહું કે બધું જ છોડીને, પરિવારને છોડીને, સમયને ભૂલીને, મારા સ્વાસ્થ્યને ભૂલીને, માત્ર ને માત્ર હાર્ડવર્ક કરી, સતત મહેનત કરી, સ્ટ્રગલ કરી, અને અંતે હું એ સફળતા પ્રાપ્ત કરી પણ લઉં તો કદાચ મેં ઘણું બધું ગુમાવ્યું છે. કદાચ એ સફળતાથી હું લોકોની આંખોને આંજી શકું, લોકોની અંદર હું સારું માન સન્માન પ્રતિષ્ઠા મેળવી શકું, પણ ક્યાંક ક્યાંક મેં બહુ મોટું નુકસાન મારા જીવનનું કરી દીધું છે. હું એમ કહું કે તમને એક નાનકડો પ્રશ્ન કે તમે તમારા જીવનને લાઈફના 80મા વર્ષે ક્યાં જોવા ઈચ્છો છો? તમે 80 વર્ષના છો,
ત્યારે તમારી સામે તમારી લાઈફ તમે શું હશો, તમે ક્યાં હશો? તો ગેસ કરીએ આપણે કે સમજો કે તમારી પાસે સારું ફેમિલી, ભર્યું ફેમિલી હોય, તમારા દીકરા રમી રહ્યા હોય, સારો એક બંગલો હોય, સારી કારો હોય, સારું એવું સ્ટેટસ હોય, માન સન્માન પ્રતિષ્ઠા આ બધું હોય. આટલું કદાચ આપણે માટે અપેક્ષિત છે. હવે હું તમને એમ કહું છું, અઝીમ પ્રેમજીનું નામ આપ સૌએ સાંભળ્યું હશે કે જેઓ વિપ્રોના ઓનર છે. એમની નેટવર્થ અત્યારે હાલમાં 1 લાખ કરોડ રૂપિયા છે. સરસ મજાની વાઈફ છે, 2 બાળકો છે, એમના સંતાનો છે, વેલ સ્ટેટસ, એમની પ્રોફાઇલથી લઈને કોઈ વસ્તુમાં ક્યાંય કોઈ આંગળી ચીંધી ન શકે એટલું સરસ સ્ટેટસવાળું જીવન જીવે છે. હાલની એમની ઉંમર 80 વર્ષ છે. હવે હું તમને એમ કહું કે તમને એક્સચેન્જ કરી દેવામાં આવે અઝીમ પ્રેમજી સાથે, એટલે કે એમની લાઈફ તમારી, એમનું માન પ્રતિષ્ઠા, એમનું સ્ટેટસ, એમનો બંગલો, એમની ગાડીઓ, આ બધું જ તમારું. એ પણ યાદ રાખજો કે તમારી લાઈફ પૂરી થયા પછી વર્ષો સુધી લોકો, દુનિયા તમને યાદ કરવાની છે, કારણ કે દુનિયાના 100 સૌથી વધારે ધનિક વસ્તુઓની યાદીમાં ઘણી વખત આવી ચૂક્યા છે. પણ એની સાથે એની ઉંમર પણ તમારી, એટલે કે તમારી એજ 80 વર્ષ છે. કદાચ લાઈફના 2, 4, 5 વર્ષ વધીને તમારી પાસે છે. કેટલા લોકો અઝીમ પ્રેમજીની સીટ પર બેસવા માટે રેડી છે? કેટલા લોકો એવું ઈચ્છે કે હું ત્યાં જઈને એની જગ્યાએ આવી જાઉં ને એ મારી જગ્યાએ એક્સચેન્જ થઈ જાય? લોન ગેસ કરો કે અઝીમ પ્રેમજીને હું આ જ વસ્તુ પૂછું છું કે સાહેબ, અહીંયા બેસેલા કોઈ પણ એક વ્યક્તિની લાઈફ તમારી સાથે એક્સચેન્જ થાય અને 30-35 વર્ષની ઉંમર તમને ફરી પાછી મળે, નાનકડું ઘર, કદાચ રેન્ટવાળું, નાનકડી ગાડી, કદાચ બાઇક, તમે તૈયાર થશો? હું વિશ્વાસ સાથે કહી શકું કે અઝીમ પ્રેમજી હા પાડશે. કેટલા લોકો માને છે કે હા પાડશે? આનો સીધો અર્થ શું થયો મિત્રો? મજા છે ને જર્નીમાં છે, પ્રવાસમાં છે, નહીં કે એચિવમેન્ટમાં, નહીં કે આપણા લક્ષ્યમાં, આપણા ગોલમાં. આ જે વાત છે એ માત્ર એટલી છે કે આપણે લક્ષ્ય તરફ એટલા બધા ડેડિકેટ થઈ જઈએ છીએ, એટલો બધો આપણો સમર્પણ ભાવ હોય છે, એટલા બધા ઘણી વખત ગાંડાતુર થઈ જઈએ છીએ કે આપણી સાથે ઘણું બધું જે છૂટી રહ્યું છે એ આપણને ખ્યાલ નથી. કારણ કે વાસ્તવમાં જે મજા છે એ પ્રવાસની છે, નહીં કે લક્ષ્ય પામવાની. કારણ કે લક્ષ્ય પામી લીધા પછી ઘણી વખત કંઈ જ હોતું નથી. કોઈક એક ડુંગર પર, પર્વત પર એક રળિયામણા ડુંગરને જોઈને ઘણી વખત એવું થાય કે ત્યાં પહોંચવું છે, પણ મિત્રો આપણને ખબર છે કે ત્યાં પહોંચ્યા પછી કંઈ જ નથી. પણ જો એ પ્રવાસ છે, જર્ની છે, એમાં આપણે જો આનંદ કર્યો છે તો એ પ્રવાસ, એ આનંદ આપણી સાથે આજીવન રહેવાનો છે. એટલે જીવન જે પાથવે જે છે સક્સેસનો, સફળતાનું, એ માત્ર અને માત્ર એટલું છે કે આપણે આનંદથી આ જીવન છે, એની સફર છે, એને માણીએ. ઓકે, થેન્ક યુ.